हेलो मित्रों, जय माताजी। મિત્રો, આજે આપણે વાત કરીશું જૂનાગઢની અંદર જે આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી હતી. મિત્રો, જ્યારે આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી હતી અને એની અંદર ગોપાલભાઈ ઇટાલિયાનો સભાની અંદર ભાષણ આપવાનો વારો આવે છે. અને ગોપાલભાઈ જ્યારે ભાષણ આપતા હોય છે મિત્રો, અને એમનું ભાષણ લગભગ પૂરું થવાનું હોય આરે આવી જાય છે કે પૂરું થવાની તૈયારી હોય છે. અને ગોપાલભાઈ બોલે છે એટલામાં કે સાવચવીને રહેવું, એટલામાં જ કોઈક માણસ ત્યાંથી ગોપાલભાઈ ઉપર જૂતાનો ઘા કરે છે મિત્રો. અને એ જૂતું જે એમના પગમાં જઈને વાગે છે. તો મિત્રો, ગુજરાતની રાજનીતિની અંદર જેમણે જૂતાની શરૂઆત કરી હતી ગોપાલભાઈ ઇટાલિયાએ, જે એ ટાઈમના તાત્કાલિક ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ, એમના પર ગોપાલભાઈ ઇટાલિયાએ પહેલી વાર જૂતું ફેંક્યું હતું મિત્રો. એના પછી ગોપાલભાઈ ઇટાલિયા એ જૂતું ફેંક્યા પછી અત્યારે વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. અને એના પછી સૌથી પહેલા ગોપાલભાઈ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવે છે જામનગરની અંદર. ત્યારે બી જૂતું એમને વાગે છે અને તાત્કાલિક એ ટાઈમે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાઈને પકડીને સાઈડમાં લઈ જાય છે. અને અત્યારે ફરીવાર બીજી વાર જૂનાગઢની અંદર જેઓ એમનું ભાષણ આપે છે અને એ જેવું કહે છે કે સાવચેત રહેવાની જરૂર છે, એવામાં તાત્કાલિક પરિવાર એમના પર કોઈ જૂતું ફેંકે છે. અને જેવું જૂતું ફેંકવામાં આવે છે એમના પગમાં જઈને વાગે છે. ત્યારે ગોપાલભાઈ એવું પણ કહે છે કે નબળો માણસ મોકલ્યો, ફેલ ગયું એનું જૂતું, મને પગ પર વાગ્યું, બીજે ના ક્યાંય અડ્યું. પણ મિત્રો, તમને શું લાગે છે, ગોપાલભાઈનું ના જૂતાનું જે કનેક્શન છે વર્ષોથી ચાલ્યું આવતું, એ પૂરું થવાનું છે કે આગળ બી ચાલતું જ રહેવાનું છે? જે ગોપાલભાઈએ ગુજરાતની રાજનીતિમાં જૂતું પહેલી વાર લાવ્યું હતું, તાત્કાલિક ગૃહમંત્રી પ્રદીપસિંહ હતા, એમના પર જે ફેંક્યું હતું મિત્રો, એના પછી જ્યારે એઓ જામનગરની અંદર જાય છે પહેલી વાર સભાની અંદર, ત્યારે એમના પર જૂતું ફેંકવામાં આવે છે મિત્રો. એના પછી હમણાં મોરબીની સભા હતી, ત્યાં પણ એમના સહ પ્રભારી એમનો જબરદસ્ત વિરોધ કર્યો અને રાજીનામું આપી દીધું મિત્રો. તો મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયાની રાજનીતિની અંદર જે જૂતાનું પ્રકરણ જોડાયું છે એ ક્યાં સુધી ચાલતું રહેવાનું છે એ જોવું રહ્યું. અને મિત્રો, જ્યારે ત્યાં એ ભાષણ આપી રહ્યા હતા, પહેલા તમે એમનું ભાષણ સાંભળી લો એકવાર, પછી એમના વિડીયો ઉપર આપણે આગળ વિસ્તૃત એક ચર્ચા પણ કરીશું મિત્રો. પણ મને એક ઈ નથી સમજાતું. લ્યો બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાંઈ નહીં, ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને. અમારા બધાની ઉપર કેસ બહુ છે, મારા ઉપર, ઈસુદાનભાઈ ઉપર, ચૈતરભાઈ ઉપર, આ પિયુષભાઈ ઉપર, રાજુભાઈ બોરખતરિયા ઉપર. બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદાર રહેજો. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે, આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં, અને આ બધા જમાદારો ઉભા છે, કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ. પણ મને એક ઈ નથી સમજાતું. લ્યો બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાંઈ નહીં, ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને. બે જાવ, આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો. આ હારું, હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું, એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય. આ શું હાલે છે?
તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા. અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસો એને ઘરે બેહાડી દીધા હતા. અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બે ગયા. મૂકો લપ પડતી આ ભાજપનું તો કાંઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને એક રસ્તો કરી આપ્યો હારા માણસોને. અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય. પણ હવે તમારું જે થવાનું છે નક્કી કરી રાખ્યું. ચૂંટણી આવવા દો એક વખત. દોસ્તો, હું તમને એક જ વિનંતી કરું છું. પડી ગયું થાળે? એમ નહીં પડે, એ ચૂંટણી પછી જ પડશે. એ ચૂંટણી પછી જ થાળે પડે એમ છે. અને ચૂંટણીમાં તમે હાફદાર રહેજો, હરખું ઝાડું મારો તો જ થાળે પડશે. નકર આ ગોહો છે ઊંડો. આ ગોહો એમ છે વાતે જાય એમ નથી. 30 વર્ષથી ગોહો કર્યો છે અને હાવણા સિવાય હાલે એમય નથી. હવે તો હાથ વાળા કરી કોશિશ પણ હાથે કામ ન થયું. ગોહો જ એટલો બધો, હાવણો જ મારવો પડે એમ છે. અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ. અમારી રાજકોટની સભામાં, મોરબીની સભામાં, જામનગરની સભામાં, કચ્છની સભામાં, આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં, બાકી રહ્યું તો માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખે, જોડું મારવાની પરમિશન. આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે 2. એટલે આને ખુરશી આપી દેવાની, પોલીસ બૂમ દેવાના. કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ 20 મિનિટ બોલે પછી મારશે. આ પરમિશન. એટલે એને ઉપાધિ નહીં, આપણે આપણને ખબર હોય કે 20 મિનિટ પછી 20 ને 22 આવવાનું છે. એટલે 2 મિનિટ ઉભા રહી જાય, એનું કામ કરીને પછી લઈને વયો જવાનું, હળો કરીને ભાઈ નીકળ, હાલ કામ પૂરું. હું ધંધા આદર્યા છે. ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું કે જ્યારે જ્યારે હું ખેડૂતો અને ગરીબ લોકોની વાત કરતો હોઉં છું ત્યારે ખબર નહીં કોને તકલીફ થાય છે. અને અહીંયા મારી સભાની અંદર એવા કોઈને કોઈ માણસ આવી જાય છે, કોઈ જૂતું મારી જાય છે, કોઈ પાણો મારી જાય છે, એમ કહે છે અને હસતા રહે છે. અને આગળ એવું પણ કહે છે કે હવે તો દરેક સભાની અંદર ચેતીને રહેવું પડશે કે કોઈને કોઈ તો આવીને જૂતું મારી જ જવાનું છે. પણ ગોપાલભાઈ, આની શરૂઆત તમે કરી હતી સૌથી પહેલા, અને એ અત્યારે જૂતું પહેરીને તમારી જોડે જ આવે છે. જૂતાને ક્યાંય એવું લાગતું છે કે ચલો ગોપાલભાઈ અમને છોડીને જતા રહ્યા છે તો હવે અમારું શું. પણ ગોપાલભાઈનું જૂતું હજી સુધી કેડ મૂકી નથી રહ્યું મિત્રો. અને ગોપાલભાઈ આગળ એવું પણ કહે છે કે ભાઈ અમારી પાર્ટીમાં તો દરેક નેતા પર કેસ છે. એમાં એ પોતાનું એમનું ખુદનું બી નામ લે છે ગોપાલભાઈ, એમના પછી ચેતર વસાવાનું નામ લે છે, ઈશુદાન ગઢવીનું પણ લે છે. અને આગળ કહે છે કે બાપુ તમે નવા આવ્યા છો આજે, પણ ધ્યાન રાખજો આ તો કેસ કબાડાવાળી પાર્ટી છે કે તમારું પણ નામ ના આવી જાય કેસમાં અને પોલીસ અધિકારી કાલા એને ઉપાડી જાય. અને પછી આગળથી એવું કે આ તો હમણાં ઉપરથી ઓર્ડર હતો. તો એમણે એ બી કીધું. અને એના પહેલાંનું જે એમનું જૂતાનું પ્રકરણ હતું મિત્રો, જે જામનગરની અંદર, તો એ જે જૂતું ફેંકનાર ભાઈએ એ ટાઈમે તાત્કાલિક એવું નિવેદન આપ્યું હતું કે હું પ્રદીપસિંહનું બદલો લેવા માટે આવ્યો હતો. પણ આગળ જતા એવા કનેક્શન, જે માણસે જૂતું ફેંક્યું હતું ગોપાલભાઈ ઉપર, એના આગળ જતા એવા કનેક્શનો ખુલે છે. દરેક આમ આદમીના નેતા જોડે એના કનેક્શન હોય છે અને એની ઓળખાણ બી હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એવું પણ કહે છે કે આ તો એક સ્ટંટબાજી છે. તો હવે આગળ જોવું રહ્યું ગોપાલભાઈના ઉપર જે જૂતું ફેંકવામાં આવી રહ્યું છે એ આગળની સભાઓમાં બંધ થાય છે કે નથી થતું. ગોપાલભાઈએ તો ખુલીને કહી દીધું કે આ જૂતું તો ત્યારે જ બંધ થશે જ્યારે 2027ની ચૂંટણી પૂરી થશે અને એની અંદર સરખું ઝાડુ મારવામાં આવશે. અને હવે એ ઝાડુ કોના પર વાગે છે? આમ આદમી ઉપર સરખી રીતે વાગી જાય છે કે બીજેપી ઉપર ઝાડુ મારવામાં એમની ટીમ સફળ રહે છે? તો જોઈએ મિત્રો, આવતા એક વિડીયોમાં ફરીવાર મળીશું. અને મારી ચેનલમાં તમે નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, એટલે મિત્રો દરેકે વિડીયોના નોટિફિકેશન તમારી જોડે આવતા રહે અને મને પણ વિડીયો બનાવવાની મજા આવે. જેમ જેમ નવા વિડીયો બનાવું તમે જોતા રહો તો અમને પણ એ વિડીયો બનાવવાની મજા આવે મિત્રો. જય માતાજી, જય શ્રી રામ. મળીએ એક નવા જ એપિસોડની અંદર મિત્રો, એક નવા જ વિડીયોની અંદર મળીશું ફરીવાર.